જેમાં મિત્રો અમારામાં આજે સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. ઘણી કંપનીઓ માર્કેટની અંદર આવી રહી છે, નવા આઈપીઓ આવી રહ્યા છે, એની સાથે સારા એવા પ્રીમિયમ સાથે પણ લિસ્ટિંગ જોવા મળે છે. શેરબજારમાં માર્કેટની અંદર તો અનસિટીનો માહોલ છે કે અત્યારે પોર્ટફોલિયો તો એટલા બધા હાલી નથી રહ્યા, પણ એક સેકન્ડરી માર્કેટની અંદર સારો એવો પૈસો આવી રહ્યો છે, એટલે કે સારું એવું પ્રોફિટ સાથે પણ માર્કેટની અંદર ઘણી કંપનીઓ લિસ્ટેડ થઈ છે. પણ આ બધી કંપનીઓમાં કઈ કંપનીઓ સારી છે મોસ્ટલી આપણે આપણી ચેનલની અંદર કવર કરીએ છીએ. તો આજના વિડીયોની અંદર સેમ બાયોટેક કંપનીનો ઇસ્યુ જે નવો આવ્યો છે એની ઉપર આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે જે કંપની કયા ક્ષેત્રથી બિલોંગ કરે છે, કંપનીનો બિઝનેસ કેવો છે, સાથે આ કંપનીનો આઈપીઓ ક્યારે ખોલવાનો છે, ક્યારે ક્લોઝ થાય છે, ઇસ્યુની સાઇઝ કેટલી છે, શોર્ટ ટર્મ માટે આ કંપનીને જોવી જોઈએ, લોંગ ટર્મ માટે જોવી જોઈએ, લિસ્ટિંગ એજ માટે જોવી જોઈએ, કે આ તમામ પોઈન્ટને આવરી લઈને આ વિડીયોમાં વાત કરીશું. એક પોઈન્ટ બીજો એવો કે જે દરેકનો પ્રશ્ન હશે કે આઈપીઓ ઘણા આવે છે માર્કેટમાં, પણ એક એલોટમેન્ટ મળતું નથી, લાગતા નથી. તો એના માટે આપણે શું ભૂલ કરતા હોઈએ છીએ? કઈ આઈપીઓ ભરવાની અંદર ફિલ કરવાની અંદર ભૂલ કરીએ છીએ, યુપીઆઈ આઈડીમાં મિસ્ટેક કરીએ છીએ, એકી સાથે એક યુપીઆઈથી ઝાઝા આઈપીઓ ભરીએ છીએ. આ સાથે શું સેમ એકાઉન્ટ જ જોઈએ કે આઈપીઓને ભરવા માટે નેટ બેન્કિંગનો ઉપર ઉપયોગ કરવો સરળ છે યુપીઆઈ થ્રુ, કે પછી ઓફલાઈનની અંદર ફોર્મ ભરીને કરવો જોઈએ? આ ઘણા એવા પ્રશ્નો તમને જોવા મળતા હશે કે એની સાથે આપણી ક્યાં ભૂલ થઈ રહી છે કે જેના લીધે આપણને એલોટમેન્ટ મળતું નથી. કે જો તમે ઈચ્છતા હોય તો વિડીયો આ ટોપિક ઉપર એક વિડીયો જોઈએ તો કોમેન્ટ કરી યસ કરીને લખજો, તો આ પોઈન્ટ ઉપર આપણે એક વિડીયો બનાવીશું. તો આજના વિડીયોની અંદર સેમ બાયોટેક ઉપર કંપનીના બિઝનેસ ઉપર થોડીક એવી નજર મારો તો ફાર્મા ક્ષેત્રથી કંપની બિલોંગ કરે છે. ઓલરેડી ફાર્મા ક્ષેત્રના એક સારામાં સારું રિટર્ન આપણને ફાર્મા ક્ષેત્રે આપેલું છે, સ્મોલ કેપ કંપની હોય કે લાર્જ કેપ હોય. એ સાથે આ એક નાનો ઇસ્યુ એમ ન કહીએ કે મિડકેપ ક્ષેત્રની અંદર જો લાંબા ગાળે છે તો મિડકેપની પણ જોવા મળશે. તો ફાર્મા ક્ષેત્રની આ કંપની સેમ બાયોટેક પોતે એપીઆઈ ક્ષેત્રના ઇન્ગ્રીડિયન્ટ બનાવે છે, એટલે કે એક્ટિવ ફાર્મા ઇન્ગ્રીડિયન્ટ કે જે ઘટકો છે દવાના, કે આ કંપની પોતે બનાવે છે. સરળ ભાષામાં સમજીએ તો કંપની સ્ટેરોઇડ અને હોર્મોન્સની દવાઓ બનાવવા માટેના જે ઘટકો છે, જે ઇન્ગ્રીડિયન્ટ છે, આ કંપની પોતે બનાવે છે. જે ફાર્મા ક્ષેત્રની બીજી કંપનીઓ ભારતમાં લિસ્ટ છે કે વિશ્વમાં બીજી કંપનીઓ પણ છે કે આ એ કંપનીઓને પોતાનું ઇન્ગ્રેડિયન્ટનું વેચાણ કરે છે. એક મોનોપોલી ટાઈપ કહીએ ને એવો આ કંપનીની પાસે બિઝનેસ છે. એક સારી એવી વસ્તુ આ કહી શકીએ કે કંપનીની પાસે એક મોનોપોલી ટાઈપનો બિઝનેસ છે. બીજી વસ્તુ કે આ મોનોપોલી સાથે એક પોઈન્ટ ઉપર આગળ વધીએ તો મોનોપોલીની સાથે શું આ કંપનીની સાથે બીજી કમ્પેર કરી શકીએ એવી બીજી કંપની છે કે નહીં? તો એક કોન્કોર બાયોટેક નામની કંપની છે કે જે આની કમ્પેર કરી શકીએ, પણ દરેક કંપની પોતાના ઇન્ગ્રેડિયન્ટ છે એ અલગ અલગ કંપનીના બનાવતા હોય. તો આ કંપની સ્ટેરોઇડ ઉપર અને હોર્મોન્સ ઉપર વધારે કામ કરે છે, તો થોડી એવી મોનોપોલી આ કંપનીની પાસે રહેલી છે, આપણે આમ કહી શકીએ. આ સિવાય બીજા એવા કોમ્પિટિટર નથી. એક સારા એના પાસા મને લાગી રહ્યા છે. મોનોપોલી છે, આ કંપનીના બહુ સારા એવા પાસા છે. સારા પાસાની વાત કરી, મોનોપોલી બિઝનેસની અંદર વાત કરી. આ સિવાય બીજી વસ્તુ એ કે આ કંપનીની પાસે નેગેટિવ વસ્તુ શું છે? હું થોડા એવા ઉપરના જ આપણને પોઈન્ટ કહીએ, પોઝિટિવ નેગેટિવની જ વાત કરું છું. બાકી અમુક ધારીએ તો ઘણા એવા પોઝિટિવ પણ આ કંપનીના નીકળી શકે, પણ તો વિડીયો એટલો લાંબો થઈ શકે. નેગેટિવ પોઈન્ટની અંદર વાત કરીએ તો આ કંપનીનો ગ્રોથ છે, કંપનીના જણાવવા મુજબ 8થી 9% ગ્રોથ જોવા મળી શકે. આ કંપનીના ERSP ફાઇલની અંદર જણાવ્યું છે એના ઉપર. આ સિવાય બીજો એક નેગેટિવ પોઈન્ટ લાગતો હોય તો આ કંપનીના જે ઇન્ગ્રેડિયન્ટ છે એ અમેરિકાની ઘણી કંપનીઓમાં પણ વેચાણ થાય છે એક્સપોર્ટ દ્વારા, કે ઓલરેડી આપણે ટેરિફથી ઘણા એવા પ્રશ્નો આપણને હજુ એના સોલ્યુશન જોવા મળ્યા નથી. તો આ એક પ્રશ્ન પણ આ કંપનીની માટે જોવા મળી શકે. બીજો કે આપણે ગ્રોથની અંદર વાત કરી તો આ બે નેગેટિવ પોઈન્ટ લાગી રહ્યા છે. બાકી એક મોનોપોલી ટાઈપની કંપની છે, એટલે બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ તો એ પસંદગી કરતા હોય તો આ કંપનીનો બિઝનેસ ઘણો એવો સારો છે. હવે ઇસ્યુની સાઇઝની અંદર વાત કરીએ તો આ કંપનીનો ઇસ્યુની સાઇઝ 1757 કરોડનો છે. એમાંથી ફ્રેશ ઇસ્યુ 150 કરોડનો છે. OFS આ કંપની 1607 કરોડનું લઈને આવી છે. એની અંદર મોટા પ્રમોટરો જે કંઈ હોલ્ડિંગ ધરાવે છે આની અંદર એ પોતે એક્ઝિટ થતા જોવા મળશે. આ સિવાય કંપનીનો ઇસ્યુ છે ક્યારે ખુલે છે તો 24 ઓગસ્ટે આ ઇસ્યુ ઓપન થશે, 27 ઓગસ્ટે જે ક્લોઝ થશે. આ સિવાય 28 ઓગસ્ટે કે એલોટમેન્ટનું ટેન્ટેટિવ ડેટ કહી શકીએ કે જે જોવા મળવાનું છે મોડી રાત્રે, અને 1 સપ્ટેમ્બરે કે આ નવી કંપની સેમ બાયોટેક કે જે માર્કેટની અંદર લિસ્ટિંગ થતું જોવા મળશે.
પ્રાઇસ બેન્ડની અંદર વાત કરીએ તમે વિગતવાર ચિત્રમાં જોતા હશો તો એની અંદર 988 રૂપિયાના ભાવના 15 શેર એટલે કે 14,820 રૂપિયાનો એક લોટ આપણે એપ્લાય કરી શકું રિટેલ કેટેગરીની અંદર. બાકીની જે દરેક કેટેગરી છે સ્મોલ HNI બિગ HNI કે જે કાંઈ છે એ તમને ડિસ્પ્લે ઉપર એના કેટલા ભાવ થશે તમને જોવા મળતા હશે. અને 1757નું આ ઇસ્યુની સાઇઝ છે. બીજી વસ્તુ એના અસેટ ઇન્કમ આવક જાવક અને અત્યારમાં રહેલી કંપનીની ઉપર લેણું કેટલું છે એની ઉપર થોડી એવી નજર મારશો મિત્રો તો 2024ની અંદર કંપનીની પાસે 1294 કરોડના અસેટ જોવા મળતા હતા. હાલની દ્રષ્ટિએ 1780 સુધી થયેલા છે. આવકની અંદર વાત કરીએ તો 723 કરોડનું ઇન્કમ 2024માં હતી જે અત્યારે માર્ચ 2026ની અંદર 872 સુધી થયેલી છે. આ સિવાય ઇબેટાની અંદર જોશો તો 177 તો 231 સુધી ગયેલું છે. એટલે ગ્રોથ આ જે જોવા મળેલી છે તમે ચેક કરશો કે કંપનીએ કહેલું છે એ મુજબ જ 8થી 9% જ ગ્રોથ જોવા મળ્યો છે. એવરેજ 15% ગ્રોથ આપણને જોવા મળ્યો છે. પણ ક્યારેક એવું પણ બને કે IPO લઈને આવી છે તો અત્યારે થોડોક એવો સારો એવો ગ્રોથ આપણને જોવા મળતો હોય એ પણ આપણે ઘણી કંપનીઓમાં જોઈ છે એ પણ પોઈન્ટ અહીં લાગુ પડી શકે. આ સિવાય બોરંગ લેણાની અંદર વાત કરીએ તો 247 કરોડનું 2024માં લેણું હતું કંપનીની પાસે. હાલ માર્ચ 2026ની અંદર 387 કરોડનું થયું છે. એટલે કે 2025ની અંદર 540 કરોડનું લેણું હતું થોડું એવું ઘટેની 387 કરોડ થયેલું છે. લાંબા ગાળા માટે વિચારીએ શોર્ટ ટર્મ કે મીડિયમ ટર્મ કે પ્રોફિટ બુકિંગની માટે જોતા હોય તો આ કંપનીનું બહુ લાંબા ટાઈમનું તમારું વ્યૂ હોય તો એક ધીમી ગતિએ ચાલતો એક શેર આપણે ગણી શકીએ. પણ એક સ્ટેબલ શેર અને મોનોપોલી બિઝનેસ છે એટલે આ કંપનીનો ગ્રોથ તો રહેશે એક એ સ્ટેબલ ગ્રોથવાળી કંપની તો આ રહેશે કારણ કે એ કંપનીની પાસે મોનોપોલી છે એટલે કે આ કન્ટિન્યુ બિઝનેસ તો એનો કન્ટિન્યુ ચાલુ તો રહેશે. કોઈ પણ પરિસ્થિતિ જોવા મળશે તો આ વસ્તુની ડિમાન્ડ છે એ ઘટવાની નથી. બીજી વસ્તુ API ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર કોઈ નવું ઇન્ગ્રેડિયન્ટ આ કંપની બનાવે તો ઘણો એવો AIનો ઉપયોગ કરી તો આ કંપનીની માટે ઘણું એવું પોઝિટિવ સાબિત થઈ શકે. જે લાંબા ગાળા માટે વિચારે છે એના માટે એના પોઈન્ટ ખરેખર લાગુ પડે છે મિત્રો. કારણ કે એકલો ફાસ્ટ ગ્રોથ આ કંપની પોતે જ નથી દર્શાવતી તો એક ધીમી ગતિએ રિટર્ન આપી શકે અને સેફ વસ્તુ કહી શકે કે કન્ટિન્યુ ચાલતી સાયકલ છે આ કંપનીની એ ચાલતી રહે અને સારું એવું તમને રિટર્ન આપી શકે એવી આશા રાખી શકીએ. તો બીજું કે જ્યારે માર્કેટની અંદર લિસ્ટ થાય તો કંપનીને ખરીદવી જોઈએ તો થોડી એવી રાહ જોવી જોઈએ. મારી દ્રષ્ટિએ એવું કહેવું જોઈએ કે આવનારા ક્વાર્ટરના રિઝલ્ટ જોવા જોઈએ. અને લિસ્ટિંગ ગેઇન માટે જતા હોય ને તમે પ્રોફિટ લઈને એક્ઝિટ થતા હોય તો જ્યાંથી આ કંપનીનો માર્કેટમાં લિસ્ટ થાય છે ત્યારે પણ આપણે એક્ઝિટ થઈ શકાય. આ સિવાય તે દિવસનો એક સ્ટોપ લોસ રાખી અને એક લોંગ આપણે કામ કરી શકાય. એટલે કે તે દિવસનો સ્ટોપ લોસ રાખી અને આગળનો પ્રોફિટ આપણે વધારતો જવાય. એટલે કે વીકલી ક્લોઝિંગ એમ આપણે આપણો સ્ટોપ લોસ છે એ વધારીને પણ કામ કરી શકાય. બાકી લાંબા ગાળા માટે વિચારતા હોય તો ઘણો એવો પોઝિશન લિસ્ટિંગ ગેઇન માટે જો વિચારતા હોય તો લિસ્ટિંગ લઈને પણ એક્ઝિટ પણ થઈ શકાય છે. કોઈ પણ એવી મારા તરફથી ભલામણ છે કે નહીં કે તમે આ જ રીતનું કામ કરો પણ એક સમજવા માટે એજ્યુકેશન પર્પઝ માટે આ મારો કહેવાનો હેતુ છે. જો વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો આ વિડીયોથી કંઈ માહિતી મળી છે શીખવા મળ્યું છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે શેર કરજો. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.